નમસ્તે બાળ મિત્રો, સપ્તશે સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો બાળ મિત્રો, આજે આપણે સિનિયર કેજી અંગ્રેજી ભાગ 2 ખોલીને બેસવાનું છે। ચાલો અંગ્રેજીમાં પેજ નંબર 12 જુઓ। પેજ નંબર 12 એમાં ઉપર સૂચના લખેલી છે આલ્ફાબેટ ક્યુ। આલ્ફાબેટ ક્યુ બોલો અને લખો। આલ્ફાબેટ ક્યુ બોલો અને લખો। જો બાળ મિત્ર, અહીંયા ક્યુ ફોર ક્વીન એટલે કે રાણી। અંગ્રેજીમાં એને ક્વીન કહેવાય અને ગુજરાતીમાં રાણી કહેવાય। ક્યુ ફોર ક્વીન, અહીંયા ક્યુ લખેલો આવેલો છે, કેપિટલ ક્યુ છે આ। એની બાજુમાં ક્યુ ફોર ક્વીન એટલે રાણી। ક્વીન એટલે રાણી। અહીં જુઓ સ્મોલ ક્યુ લખેલો છે, એ સ્મોલ ક્યુમાં આપણે ટપકા જોડી લેવાના છે। ચાલો ત્યારે બોલતા જઈશું અને ટપકા ઉપર પેન્સિલ રાખીને ગૂંથતા જઈશું। ક્યુ ફોર ક્વીન, વચ્ચેની લીટીથી નીચેની લીટી સુધી આ રીતે ક્યુ ફોર ક્વીન લખવાનું છે। ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી। ચાલો હવે જુઓ બાળ મિત્રો, આ ક્યુ લખેલો આવેલો છે, બાકીની લાઈનમાં ટપકા છે, એ ટપકા ઉપર આપણે પેન્સિલ રાખીને ઘૂંટવાનું છે। ચાલો ત્યારે ગૂંથો। ક્યુ ફોર ક્વીન એટલે રાણી। 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 ક્યુ ફોર ક્વીન। ચાલો હવે નીચેની લીટીમાં જુઓ, ઘૂંટી લેશું। ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન। ક્યુ ફોર ક્વીન એટલે રાણી। ક્યુ ફોર ક્વીન એટલે રાણી। ક્યુ ફોર ક્વીન એટલે રાણી। ચાલો બાળ મિત્રો હવે જુઓ, નીચેની લાઈનમાં સ્મોલ ક્યુ લખવાનો છે, આપણે ક્યુ લખી લઈશું વચ્ચેની લીટીથી નીચેની લીટી સુધી। ચાલો ત્યારે બોલીને લખી લઈએ। ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન એટલે રાણી। 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 ચાલો હવે નીચેની લીટીમાં લખી લઈએ। ક્યુ ફોર ક્વીન એટલે રાણી। 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 ચાલો હવે જુઓ બાળ મિત્રો, આ નીચેની લાઈનમાં કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ લખેલો છે, તો એ જ રીતે આપણે આ 3 લાઈનમાં કેપિટલ ક્યુ ઘૂંટી લેવાનો છે। ચાલો ત્યારે ઘૂંટી લઈશું। ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન એટલે રાણી। ક્યુ ફોર ક્વીન,
ક્યુ ફોર ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન એટલે રાણી. બાળ મિત્ર, ક્યુ ફોર ક્વીન એટલે રાણી. અંગ્રેજીમાં ક્વીન કહેવાય અને ગુજરાતીમાં રાણી કહેવાય. ચાલો ત્યારે હવે નીચેની લાઈનમાં આપણે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ લખી લેવાનો છે. લખો ત્યારે ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન એટલે રાણી. હવે છેલ્લી લાઈનમાં લખી લેશું ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીન. ક્યુ ફોર ક્વીન એટલે રાણી. ચાલો બાળ મિત્ર, હવે જુઓ પેજ નંબર 13. પેજ નંબર 13. હવે જુઓ પેજ નંબર 13માં સૂચના લખેલી છે. આલ્ફાબેટ ક્યુ બોલો અને લખો. ફરી વાંચી લઈશું. આલ્ફાબેટ ક્યુ બોલો અને લખો. જુઓ બાળ મિત્ર, આપણે પેજ નંબર 12માં ક્યુ ફોર ક્વીન એટલે રાણી શીખી ગયા. હવે પેજ નંબર 13 ક્યુ ફોર ક્વીલ છે. ક્યુ ફોર ક્વીલ. આ ક્યુ લખેલો છે કેપિટલ ક્યુ. ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે કે પીછું. જુઓ એ પીછુંનું ચિત્ર દોરેલું છે. એને અંગ્રેજીમાં ક્વીલ કહેવાય અને ગુજરાતીમાં પીછું કહેવાય. ચાલો ત્યારે અહીં આપણે ક્યુ ફોર ક્વીલ એટલે કે સ્મોલ ક્યુને ઘૂંટી લેવાનો છે. ચાલો ત્યારે ઘૂંટી લઈએ. ક્યુ ફોર ક્વીલ. ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું. ક્વીલ એટલે પીછું. ચાલો ત્યારે નીચેની લાઈનમાં આપણે લખી લેશું ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું. 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 હવે બાળ મિત્ર, એની નીચેની લાઈનમાં આપણે લખવાનું છે એટલે કે ઘૂંટી જ લેવાનું છે આપણે. ચાલો ત્યારે ઘૂંટી લઈએ. ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું. 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 ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું.
Q for quill. Quill એટલે પીછો. ચાલો હવે એની નીચેની લાઈનમાં જુઓ, અહીં આપણે લખવાના છે, સ્મોલ ક્યુ લખવાનો છે. ચાલો ત્યારે લખી લઈએ. Q for quill. Q for quill. Q for quill એટલે કે પીછો. Q for quill. Quill એટલે પીછો. Q for quill. Q for quill. Quill એટલે પીછો. ચાલો હવે જુઓ, એની નીચેની લાઈનમાં લખવાના છે, સ્મોલ ક્યુ લખવાના છે. ચાલો લખી લઈએ. Q for quill. Q for quill. Q for quill. Quill એટલે પીછો. Q for quill. Q for quill. Q for quill એટલે કે પીછો. ચાલો બાળ મિત્રો હવે જુઓ, નીચે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ એ 3 લાઈન લખેલી છે. બાકીની બાજુમાં 3 લાઈન ઘૂંટી લેવાની છે. તો તબકા ઉપર પેન્સિલ રાખીને આપણે એને ઘૂંટી લેશું. ચાલો ત્યારે બોલતા જઈએ. Q for quill. Q for quill. બીજી લાઈનમાં Q for quill. Quill એટલે પીછો. Q for quill. Quill એટલે પીછો. ચાલો હવે નીચેની 2 લાઈન લખી લેવાની છે. ચાલો ત્યારે લખી લેશું. Q for quill. Quill એટલે પીછો. Q for quill. Quill એટલે પીછો. Q for quill. Q for quill. Quill એટલે પીછો. છેલ્લી લાઈનમાં Q for quill. Quill એટલે પીછો. Q for quill. Quill એટલે પીછો. Q for quill. Quill એટલે પીછો. બાળ મિત્રો આજે આપણે અહીં સુધીનું જ શીખવાનું છે. હવે જુઓ, તમારે બધાએ લેસન બુક કરવાની છે, એટલે કે ખાનાવાળી નોટ ખોલવાની છે અને આજે આપણે નોટમાં પણ લખવાનું છે. ચાલો ત્યારે જુઓ, બધાએ ખાનાવાળી નોટ કાઢી. ચાલો ત્યારે આપણે લખી લેશું. પણ શું લખવાનું છે? આજે આપણે ખાનાવાળી નોટમાં કેપિટલ આલ્ફાબેટ લખવાના છે. શું લખવાનું છે? કેપિટલ આલ્ફાબેટ એટલે કે A to Z સુધી આપણે આલ્ફાબેટ બોલીને લખી લેશું. ચાલો ત્યારે નોટબુક ખોલો બધા અને ખાનાવાળી નોટમાં લખતા જઈશું. બાળ મિત્રો આપણે એક ખાનામાં આલ્ફાબેટ લખવાનો છે અને બાજુનું ખાના ખાલી રહેવા દઈશું. ચાલો ત્યારે બોલીને લખી લઈએ. A for apple. એપલ એટલે સફરજન. B
ફોર બોલ. જુઓ, એ અને બીની વચ્ચે એક લાઈન છોરેલી છે, એટલે આ રીતે તમારે પણ છોરીને લખવાનું છે. બી ફોર બોલ. બોલ એટલે દડો. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી. જી ફોર ઘન. ઘન એટલે બંદૂક. બાળ મિત્રો, મારે જી સુધી ન જ અહીં એક લાઈન લખાઈ છે, અહીંયા લાઈન પૂરી થાય છે. હવે નીચેની એક લાઈન પણ આપણે ખાલી રહેવા દેવાની છે, એની પછીની લાઈનમાં લખી લેશું. ચાલો ત્યારે જી પછી એચ ફોર હેટ. હેટ એટલે ટોપો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. જે ફોર જોકર. જોકર એટલે જોકર. કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. એમ ફોર મેંગો. મેંગો એટલે કેરી. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે મારો. હવે એક લાઈન પાછી છોડી દેવાની છે અને એની નીચેની લાઈનમાં લખવાનું છે. ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. પી ફોર પેરટ. પેરટ એટલે પોપટ. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. એસ ફોર સન. સન એટલે સૂર્ય. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. વી ફોર વેન. જુઓ બાળ મિત્રો, નીચે એક લાઈન છોડી દીધી છે, તમારે એની નીચેની પછીની લાઈનમાં લખવાનું છે. વી ફોર વેન. ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. એક્સ ફોર ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ. વાય ફોર યાર્ક. યાર્ક એટલે યાર્કજ. અને ઝેડ ફોર ઝીબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. ચાલો બાળ મિત્રો, અહીંયા આપણે જુઓ એ ટુ ઝેડ સુધી કેપિટલ આલ્ફાબેટ લખી લીધા. હવે આજે આપણે અહીં સુધીનો જ શીખીશું. ફરી આપણે આવતીકાલે મળીશું. આવજો.